આજે વાવ તાલુકાના ભાટવર ગામમાં ભાજપ સંગઠનના મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણના નિવાસસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ હતી। આ બેઠક ગામના વિકાસ, શાસનના લાભો તથા દેશના રાજકીય દિશા અંગે જનજાગૃતિ માટે યોજાઈ હતી। બેઠકમાં વિશેષ મહેમાન તરીકે ગુમાનસિંહ બાપુની હાજરી રહી હતી। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે તેમના કાર્યો અને યોગદાન અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા। ગુમાનસિંહ બાપુએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં અનેક ઐતિહાસિક અને જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી છે, જેમાં આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, જનધન ખાતા, સ્નાતક યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ, દેશની સુરક્ષા અંગે ઠોસ પગલાં સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરી સામેલ છે। બેઠકમાં ગામના વડીલ યુવાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। લોકોએ સરકારની યોજનાઓ અંગે પ્રશ્નો પૂછ્યા અને તેમના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ પણ મળ્યા હતા। આ બેઠક સાંસ્કૃતિક એકતા અને જનસંપર્કનો ઉત્તમ ઉદાહરણ બની રહી છે। આ બેઠકનો મુખ્ય હેતુ ગામના લોકોને સરકારની યોજનાઓથી વાકેફ કરાવવો અને તેઓ સુધી માહિતી પહોંચાડવાની હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયાને લઈને સમગ્ર દેશની અંદર જે પ્રકારે આ અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે શક્તિ કેન્દ્રમાં આવી બેઠકો, ખાટલા બેઠકો લોકોના સંપર્ક માટે જવાનું થયું છે। આજે ભાટવર ગામે જવાનું થયું છે અને આજનો દિવસ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન છે। આ જનસંઘના આદ્ય સ્થાપક આદરણીય ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નિર્વાણ દિનની અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયાની વાતો અહીંયા ખાટલા બેઠકમાં ભાટવર ગામે કરી।